पर्यन्ताम् नमो लोये सौदाम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौविजयाम् नमो लोये सौदिभावति सावनम् ओंकारमेन्दु संयम ध्यायन्ति योगिनः कामदमोक्षदो श्रीओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम कुटुंबे मंगलम कुटुंबारि विजेन्द्र मोसु मंगलम नमः समय सागाय स्वामी बुद्ध्या चकास्ते चित्सवाय भवाय सुरावा विभाव निरंजनता। समयसार भगवान कुंदकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં પુણ્ય પાપ અધિકાર ચાલે છે। એના છેલ્લો કળશ 112 ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે। કળશ 112માં એ વાત આવી છે કે જેણે મોહરૂપી દારૂ પીધો છે અને એ ભ્રમના કારણે શુભાશુભ કર્મના ભેદને રાખીને બેઠો છે, એટલે કે શુભ ભાવ સારો છે અને અશુભ ભાવ ખરાબ છે એમ એને ભેદ શુભ અને અશુભ ભાવ વચ્ચે લાગે છે। એવો જ્યારે એ બધા કર્મને પોતાના બળ વડે નિર્મૂળ કરી નાખે એટલે મૂળમાંથી ઉખેડી નાખે ત્યારે જ્ઞાન જ્યોત પ્રગટ થાય છે। અને એ જ્ઞાન જ્યોત કેવી પ્રગટ થાય છે? સર્વ કર્મને એ મૂળમાંથી ઉખેડી નાખે છે ત્યારે જે જ્ઞાન જ્યોત ઉત્પન્ન થાય છે તો એ જ્ઞાન જ્યોત કેવી છે? તો કે અજ્ઞાનરૂપી અંધકારને પળીઓ કરી ગઈ છે, એટલે અજ્ઞાનનો નાશ એણે કર્યો છે। અને એ જ્ઞાન જ્યોત ઉઘડતી જાય છે, વિકસતી જાય છે, એટલે કે એ પૂર્ણતાને પ્રાપ્ત કરવા તરફ વળી છે। એટલે એને એમ કહ્યું કે કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે એવી એ જ્ઞાત જ્યોત છે। અને એમ કરતાં છેવટે એ કેવળ જ્ઞાનને પ્રગટ કરી લેશે। આ વાત મૂળ કળશમાં આવી। 112માં કળશમાં એના ભાવાર્થમાં એમ કહ્યું કે પોતાને એટલે જ્ઞાન જ્યોતને જે પ્રતિબંધક હતું એવું કર્મ શુભ અને અશુભ એ ભેદરૂપે થઈને નાચતું હતું। એટલે કે એ શુભ અને અશુભ કર્મ તો એક જ પ્રકારે કર્મ હતું, પણ એના જાણે કે બે વેશ હોય એવી રીતે એનું એ જ કર્મ એક વખત જાણે કે શુભનો વેશ લઈને આવ્યું અને બીજી વખતે અશુભનો વેશ લઈને આવ્યું હોય, અને એમ થતાં એ જ્ઞાનને ભૂલાવી દેતું હતું। હવે જ્યારે જ્ઞાન થયું ત્યારે કેવું જ્ઞાન થાય? જ્યારે એને ખ્યાલ આવી ગયો છે એટલે સમસ્ત કર્મને એણે નાશ કર્યો છે તો જ્ઞાન કેવું પ્રાપ્ત થાય છે? એને માટે એમ કહ્યું કે જે ભેદરૂપ થઈને નાચતું હતું શુભ અને અશુભ કર્મ, અને એ જે જ્ઞાનને ભૂલાવી દેતું હતું તેને પોતાની શક્તિથી ઉખેડી નાખી અને જ્ઞાન જ્યોત સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ। અને આ જ્ઞાન જ્યોતિ અથવા જ્ઞાન કળા એને કળા કહી। કળા એટલા માટે કહી જેમ ચંદ્રની કળા છે એવી રીતે આ જ્ઞાન જ્યોતનો વિકાસ થાય છે। બીજના દિવસે જેટલો ચંદ્ર દેખાય છે એના કરતાં ત્રીજના દિવસે વધારે, એના પછી ચોથના દિવસે એના કરતાં વધારે, એમ ક્રમે ક્રમે એનો વિકાસ થાય છે અને પૂનમના દિવસે એ પૂર્ણ ચંદ્ર આપણને દેખાય છે। એટલે એવી ચંદ્રની કળા છે એ જ રીતે અહીંયા એમ કહ્યું કે આ જ્ઞાન કળા છે અને આ જ્ઞાન કળા એ કેવળ જ્ઞાનરૂપી પરમ કળાનો અંશ છે। અંશ છે એટલે કે એ હજી અત્યારે કેવળ જ્ઞાનરૂપ નથી, પણ એ કેવળ જ્ઞાન રૂપે થઈ જશે એ અપેક્ષાએ એને કેવળ જ્ઞાનનો અંશ કયો છે।
જેને આવું જ્ઞાન થયું છે, સમ્યક જ્ઞાન થયું છે, એને અનુભવમાં જે આવે છે એ અનુભવ એવો જ હોય છે. એ અનુભવ જેમ કેવળીનો અનુભવ છે એ જ પ્રકારનો હોય છે. એટલે એને એમ કહ્યું કે જાણે એ કેવળ જ્ઞાનનો અંશ છે અને કેવળ જ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે, તેમજ તે તરફ પ્રગતિ કરે છે એટલે કે એનો વિકાસ થાય છે અને એ જ્ઞાન જ્યોતિ એ કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. પૂજ્ય ગુરુદેવે આ કળશ ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે લીધા છે. હવે એના વધારે અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6, એમાં પાના નંબર 208 ઉપર નીચે કહે છે, સૌથી નીચે, કે તત્ સકલમ અપી કર્મ બલેન મૂલોન્મૂલમ કૃત્વા, એટલે કે એવા સમસ્ત કર્મને પોતાના બળ વડે મૂળથી ઉખેડી નાખીને આ જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. જ્ઞાન જ્યોતિ ભરેણ પ્રોચ્ય જૃંભે. ગુરુદેવ કહે છે કે જુઓ, સમસ્ત કર્મ એટલે શુભ હો કે અશુભ, પુણ્ય ભાવ હો કે પાપ ભાવ, બંને વિકારી કર્મ છે. એ ભાવ આત્માનો છે જ નહીં. શુભ ભાવ કે અશુભ ભાવ એ અશુદ્ધ ભાવ છે. અશુદ્ધ ભાવ આત્માનો હોય નહીં. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એને અશુદ્ધ ભાવ થાય. એટલે આ શુભાશુભ ભાવ રૂપે અશુદ્ધ ભાવ જે છે તે આત્માના પરિણામ હોય નહીં. એ તો એ સમયની એવી યોગ્યતા છે માટે એવા પરિણામ થયા છે. એ કે આત્માના ગુણને કારણે નથી થયા. એ વખતે આત્માની એવી યોગ્યતા શા માટે છે? આત્માને એવી અશુદ્ધ ભાવે થવાની યોગ્યતા, એટલે કે શુભાશુભ ભાવે થવાની યોગ્યતા કઈ રીતે પ્રગટ થાય છે? તો કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થઈને બહાર આવે છે અને એના જ્ઞાન દર્શનના ઉપયોગ પર સાથે જોડાય છે, ત્યારે એને એવી યોગ્યતા પ્રગટ થાય છે કે જેમાં એને શુભ અને અશુભ ભાવ થાય. એ વખતે એનું ઉપાદાન છે એ અશુદ્ધ ઉપાદાન છે. એમ એને શુભ અને અશુભ ભાવ થાય છે. એટલે આત્માના એ શુદ્ધ ભાવ નથી. પોતાના સ્વરૂપમાં એ રહ્યો છે, ત્યાંથી ચ્યુત નથી થયો, તો જે ભાવ છે એ તો શુદ્ધ ભાવ છે. અને એવા શુદ્ધ ભાવ તો એને પોતાના ગુણને કારણે છે અને એવું એનું સ્વાભાવિક પરિણમન છે. તે તો અનાદિનું છે અને એ અનંતકાળ સુધી રહે એવું છે. વર્તમાનમાં પણ એમ થઈ રહ્યું છે, પણ એનું લક્ષ્ય નથી એના તરફ, એટલે એને ખબર નથી પડતી. પણ આત્મા તો શુદ્ધ જ છે, ત્રિકાળ શુદ્ધ છે, ત્રિકાળ જ્ઞાયક જ છે. ગુરુદેવ એ વાતને અહીંયા સમજાવતા કહે છે કે જુઓ, સમસ્ત કર્મ એટલે શુભ હો કે અશુભ, પુણ્ય ભાવ હો કે પાપ ભાવ, બંને વિકારી કર્મ છે, વિકારી કાર્ય છે. એની સાથે રહેલા એ ભાવ એ અશુદ્ધ ભાવ છે. આત્માના સ્વભાવ રૂપ ધર્મ તો બેમાંથી એકેયમાં નથી. પુણ્યમાં કે પાપના બેમાંથી એક પણ ભાવમાં આત્માના સ્વભાવ રૂપ ધર્મ નથી. એટલે એવા સમસ્ત કર્મને, એટલે કે પુણ્ય પાપના ભાવને પોતાના બળથી મૂળથી ઉખેડી નાખે છે. પોતાના બળથી, એનો અર્થ શું? કે પોતાના બળથી એટલે શુદ્ધ ચૈતન્ય ભાવના આશ્રયના બળ વડે પુણ્ય અને પાપ બેયનો જે મૂળથી નાશ કરે છે તે ધર્મી છે. પોતાના બળથી એટલે કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, ચેતન છે, તો એવા ચેતન સ્વભાવનો આશ્રય કરે છે. એમ એ પોતાના બળથી પુણ્ય અને પાપ બેયને મૂળથી ઉખેડી નાખે છે. એટલે કે કર્મને એ ઉખેડી નાખે છે, કર્મનો નાશ કરે છે. પોતાના બળથી એટલે કર્મ મંદ પડે અને ધર્મ પ્રગટ થાય એમ નહીં, પણ સ્વભાવના આશ્રયના પુરુષાર્થ વડે પુણ્ય પાપનો નાશ કરે છે. એમ નથી કે પેલા કર્મ મંદ પડે એટલે એને ધર્મ થાય, એમ નહીં, પણ પોતાનો પુરુષાર્થ સ્વના આશ્રય જે ઉપડ્યો છે
એમાં જે પરિણામ થાય છે તે શુદ્ધ નિર્મળ પરિણામ થાય છે. અહીંયા પુરુષાર્થ એનો પોતાનો છે, એટલે પોતાના બળથી એ પુણ્ય અને પાપના ભાવ છે એને મૂળથી ઉખેડી નાખે છે. અને મૂળથી ઉખેડી નાખે છે એટલે હવે એ નહીં થાય તો પછી એને કર્મરહિત દશા થશે. અહીંયા આગળ ગુરુદેવ સમજાવે છે બીજા પેરેગ્રાફમાં કે ત્યારે કોઈ કહે છે કે જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ પર્યાય થાય, એમાં કોઈ ફેરફાર ન કરી શકે. કે હવે આમ છે તો પછી બીજો પુરુષાર્થ કરવાનો ક્યાં રહે છે? આ મૂળમાંથી ઉખેડી નાખવાની વાત કરી પોતાના બળ વડે, એ પછી ક્યાંથી આવ્યું? ક્રમબદ્ધ પર્યાયને અને 5 સમવાયને બરાબર સાચી રીતે સમજ્યા ન હોય ને, અધૂરા સમજ્યા હોય ને, એને આવા પ્રશ્ન થાય. બીજો પુરુષાર્થ કરવાનો ક્યાં રહે છે એમ એવો પ્રશ્ન કર્યો. તમે તો અહીંયા એમ બતાવ્યું કે પોતાના બળથી એમાં તો એવું લાગે છે કે પુરુષાર્થ છે, અને આમ તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ જે પર્યાય જે સમય થવાની હોય ત્યારે થાય, તો પછી એમાં પુરુષાર્થ કરવાનો ક્યાં પ્રશ્ન આવ્યો? ગુરુદેવ સમજાવે છે, સમાધાન કરે છે કે જે સમયે જે થવાનું હોય તે સમયે તે જ થાય એવો જેને અંતરમાં નિર્ણય થયો છે, જેને એવો નિર્ણય થયો છે કે જે સમયે જે થવાનું હોય તે જ થાય, કેવળી ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે તે જ થાય, આ વાતનો જેને નિર્ણય થયો હોય, જેને સર્વજ્ઞ ભગવાનનો નિર્ણય થયો હોય, સર્વજ્ઞતાનો નિર્ણય થયો હોય, અને અંતરમાં એવો નિર્ણય થયો કે જે સમયે જે થવાનું હોય તે સમયે તે જ થાય એવો જેને નિર્ણય થયો છે, એને પછી બારમાં ક્યાં કરવાનો ભાવ હોય છે? પરમાં કંઈ કરવાપણાનો ભાવ જ હોય નહીં, એને તો અકર્તા ભાવ આવે. એ તો બહારમાંથી પોતાના ઉપયોગને, પોતાની દ્રષ્ટિને ખસેડી અને સ્વરૂપ તરફ લઈ જાય. એની દ્રષ્ટિ તો પછી ત્રિકાળ જ્ઞાયકની સન્મુખ છે, અને એ જ્ઞાયક સન્મુખની દ્રષ્ટિ છે એ જ પુરુષાર્થ છે. બીજો પુરુષાર્થ શું કરવાનો રહ્યો? પોતાના સ્વરૂપ તરફની દ્રષ્ટિ કરવી અને એમાં ઠરવું એ જ એકમાત્ર પુરુષાર્થ છે, બીજો કોઈ પુરુષાર્થ નથી. એમાં એક ક્રમબદ્ધ પર્યાયનો પુરુષાર્થ સમાઈ જાય છે, અને સાચું ક્રમબદ્ધ પર્યાયનું જાણવાપણું, એનો નિર્ણય થવો એ એવા પુરુષાર્થ દ્વારા જ થાય છે. સમ્યક દ્રષ્ટિને જ ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થાય છે. એટલે પુરુષાર્થ જ આ કરવાનો છે. પોતે બહારમાં કંઈ કરી નથી શકતો, એટલે કે એ અકર્તા છે, અને એમ થતાં એ પોતાના સ્વરૂપ તરફ વળે છે, અને પોતાના સ્વરૂપ તરફ વળે છે ત્યારે એને એવો શુદ્ધ ભાવ હોય છે. એ વખતે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. એ વખતે પોતાનો જ્ઞાયક સ્વભાવ એને જ્ઞાનની પર્યાયમાં જણાય છે. એને જ્ઞાન છે એ જ સમ્યક જ્ઞાન છે, અને એ વખતે જે અલૌકિક આનંદનું વેદન છે અને પોતાનો પ્રતિભાસ છે એવું એ સમ્યક દર્શન છે, અને સાથે સમ્યક શ્રદ્ધા છે, અને જેટલો સમય પોતાના સ્વરૂપમાં રહે છે એ નિશ્ચયથી ચારિત્ર છે. આવું સમકિત હોય છે. એટલે એ વાત અહીંયા કરી છે કે જેને એવો નિર્ણય થયો છે કે જે થવાનું હોય તે જ થાય, એની દ્રષ્ટિ તો અંતર તરફ વળે છે, અને એની દ્રષ્ટિ તો ત્રિકાળી જ્ઞાયકની સન્મુખ છે, અને એ જ્ઞાયક સન્મુખની દ્રષ્ટિ છે એ જ પુરુષાર્થ છે. હું એક શુદ્ધ જ્ઞાયક સ્વભાવી છું એવી દ્રષ્ટિના પુરુષાર્થમાં જે સમયે જે થાય તેનું માત્ર તે જ્ઞાન કરે છે. જે થાય તેને હું કરું કે પલટી દઉં એવો એને અભિપ્રાય રહેતો નથી. જે થાય એને પલટી દેવાનો એને અભિપ્રાય નથી. એટલે કે ક્રમમાં જે પર્યાય થઈ રહી છે તે થાય છે તો થાય છે, અને બે પર્યાયની વચ્ચે એવો કોઈ અવકાશ નથી કે એમાં કોઈ ફેરફાર કરે. એટલે ફેરફાર કરવાનો તો એને પ્રશ્ન જ નથી થતો. પણ આ પુરુષાર્થની જે વાત કરી છે એ
પોતે પોતાના સ્વભાવ સન્મુખ થાય છે એવો એને પુરુષાર્થ હોય છે. પણ આ વાતને સમજે નહીં એટલે પછી ઊંધું પકડે કે જે સમયે જે પર્યાય થવાની હોય તે થાય તો પછી પુરુષાર્થ ક્યાં કરવાનો રહ્યો. પણ ભાઈ એમ જ થાય છે, એ સમયે એ જ પર્યાય થવાની છે. એ પુરુષાર્થ થાય છે માટે તો એ જ પર્યાય થાય છે, જે થાય છે તે થાય છે. એવો જ પુરુષાર્થ હોય, એવો જ પુરુષાર્થ હોય છે. આગળ પાના નંબર 210 ઉપર આ કળશને વધારે વિસ્તારથી સમજાવતા ગુરુદેવ કહે છે બીજા પેરેગ્રાફમાં કે ભગવાન આત્મા ચૈતન્ય બિંબ પ્રભુ જ્ઞાયક સ્વભાવી દેવ છે. તેનો આશ્રય લઈને જેણે પુણ્ય પાપના ભાવનો મૂળમાંથી નાશ કર્યો એને નિર્મળ જ્ઞાન જ્યોતિ અતિશયપણે પ્રગટ થઈ. કોને એવી જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ કે જેને એ પુણ્ય પાપના ભાવનો મૂળમાંથી નાશ કર્યો એને એવી નિર્મળ જ્ઞાન જ્યોતિ અતિશયપણે પ્રગટ થઈ. જે પુણ્ય પાપનો સંતાપરૂપ ક્લેશરૂપ દુઃખરૂપ સ્વાદ હતો તેને છેદીને ભગવાન આત્માના આશ્રયે તેને ચૈતન્યના નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો. એટલે કે સ્વરૂપ તરફ દ્રષ્ટિ થતાં આકુળતા વિનાનો અલૌકિક આનંદ અનુભવમાં આવ્યો. અંતરમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ નિર્મળ ચૈતન્યની પરિણતિ પ્રગટ થઈ. એટલે નિર્મળ પર્યાય થઈ. ગુરુદેવ કહે છે કે વસ્તુ તો અખંડ ચૈતન્ય જ્યોતિરૂપ હતી જ. એ જ્ઞાન સ્વભાવ તો આત્માનો હતો જ, એમાં કંઈ નવો ઉત્પન્ન થયો એમ નથી. એ તો એનો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ હતો જ. અને એના જ્ઞાન ગુણનું પરિણમન અનાદિથી એવું ને એવું થતું આવ્યું છે. એ જ્ઞાન સ્વભાવી છે. પણ એનો આશ્રય કરતાં એવા પોતાના સ્વભાવનો જ્યારે એને આશ્રય થાય છે, પોતાના શુદ્ધ સ્વરૂપનો આશ્રય થાય છે, ત્યારે તેનો આશ્રય લેવાથી શુભાશુભ કર્મને છેદીને વર્તમાન પર્યાયમાં જ્ઞાન જ્યોતિ નિર્મળ પ્રગટ થઈ. અર્થાંત શુદ્ધ રત્નત્રય રૂપ એટલે કે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થયો. આત્માના સ્વભાવમાં જ્યાં શુદ્ધ ઉપયોગનું અતિશય સામર્થ્ય પ્રગટ કર્યું, જ્યાં વીર્યનું સ્ફુરણ અંતરમાં કર્યું, ત્યાં હીન પુણ્ય પાપના ભાવ મૂળથી છેદાઈ ગયા. આ પુરુષાર્થ છે. સ્વરૂપનું લક્ષ્ય કરતાં એ પેલા પુણ્ય પાપના ભાવ છે એ મૂળમાંથી ચાલ્યા ગયા. એવી ઉગ્રતા કરી અંદરમાં કે પેલા ભાવ મૂળમાંથી ચાલ્યા ગયા. આ પુરુષાર્થ છે. અને એમ થતાં જે પર્યાય થઈ એ નિર્મળ પર્યાય થઈ. એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચારિત્રની પર્યાય થઈ. વ્યવહાર રત્નત્રયનો રાગ પણ એમાં છેદાઈ ગયો. એટલે કે એમાં એ વખતે એને અનુભૂતિના કાળે એવો વ્યવહાર રત્નત્રયનો સ્વભાવ એ પણ હોતો નથી. અને શુદ્ધ રત્નત્રય રૂપ વિતરાગ પરિણતિ એને ઉત્પન્ન થઈ છે. આગળ કહે છે કે સ્વભાવની સન્મુખ થતાં અને વિભાવથી વિમુખ થતાં વ્યવહાર રત્નત્રયના રાગથી પણ વિમુખ થઈને, વ્યવહાર રત્નત્રયનો રાગ પણ એ વખતે નથી, એનાથી પણ એ વિમુખ થયો છે. ત્યારે તો એને પોતાના સ્વરૂપમાં જવાનું થયું છે, સ્વાનુભૂતિ થઈ છે, અને એમ એ નિર્મળ પરિણતિ થઈ છે. એટલે વ્યવહાર રત્નત્રયના રાગથી પણ વિમુખ થઈને, એટલે એ વખતે જે ચારિત્ર વર્તે છે એવા ચારિત્ર તરફનું લક્ષ્ય પણ નથી, બાહ્ય ચારિત્રનું પણ લક્ષ્ય નથી, શુભભાવનું પણ લક્ષ્ય નથી, અને બાહ્ય ચારિત્ર છે એની સભાનતા પણ નથી. પોતે પોતાના સ્વરૂપમાં ગયા છે. મુનિ છે, દ્રવ્યલિંગી મુનિ છે, એ હવે જ્યારે પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે એ દ્રવ્યલિંગ તરફ એનું લક્ષ્ય નથી હોતું. એટલા માટે એ ભાવલિંગી કહેવાય છે. ભાવલિંગી શા માટે કહેવાય છે? દ્રવ્યલિંગ તો હોય પણ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે માટે એ ભાવલિંગી કહેવાય છે. સાતમા ગુણસ્થાનની દશા છે તો એ ભાવલિંગી છે. અને છઠ્ઠે આવ્યા છે એ વખતે જેવું ચારિત્ર છે એવા ચારિત્ર પ્રત્યેની સભાનતા હોય છે કે પોતાને 28 મૂળ ગુણ સહિત એવું ચારિત્ર છે એમ હોય, પણ અંતરમાં જાય ત્યારે
ત્યારે એની સભાનતા નથી વર્તતી. સભાનતા નથી વર્તતી એનો અર્થ એમ નથી થતો કે ચારિત્રમાં કંઈ દોષ આવી જાય, એવો અર્થ નથી થતો. એ તો એવું ને એવું જ ચારિત્ર બાહ્યમાં તો હોય છે, એટલે એમાં કોઈ ફેર નથી પડતો. એ જ રીતે ચોથા ગુણસ્થાનની દશામાં પણ એમ જ હોય છે. એને જે વ્યવહાર રત્નત્રય, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા, છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા, આ બધું જે છે એ એમ જ હોય છે. એ કંઈ ચાલ્યું જાય એમ નથી હોતું. પણ એ વખતે જ્યારે સહાનુભૂતિનો કાળ છે, એ વખતે એનું લક્ષ નથી થતું, માત્ર સ્વરૂપનું લક્ષ થાય છે. એટલે એમ કહ્યું કે વ્યવહાર રત્નત્રયના રાગથી પણ વિમુખ થઈને. કેમ કે જો વ્યવહાર રત્નત્રયના રાગમાં એ હશે, હજી શુભભાવનું લક્ષ કરીને રહ્યો હશે, તો સ્વરૂપમાં જશે જ નહીં. એ વ્યવહાર રત્નત્રયનો રાગ છે એ તો વિકલ્પ રૂપ છે, અને વિકલ્પમાં જ્યાં સુધી રહ્યો છે ત્યાં સુધી સ્વરૂપમાં ક્યાં જાય છે? બહુ બધી વાત સ્પષ્ટ છે, થોડુંક અંદરમાં ઉતરવાની જરૂર છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે એ જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ, અને હવે એ જ્ઞાન જ્યોત કેવી છે એના વિશે વાત કરે છે. ચોથા પેરેગ્રાફમાં કહે છે કે વળી કેવી છે તે જ્ઞાન જ્યોતિ? તો કહે છે કે જે લીલા માત્રથી એટલે સહજ પુરુષાર્થથી ઉઘડતી વિકસતી જાય છે. લીલા માત્રથી એટલે અંદર રમત કરતાં કરતાં, અંદરમાં રમણતા કરતાં કરતાં પોતાના સ્વરૂપમાં એ લીનતા કરે છે, અને એમ એ વિકસતી જાય છે, ઉઘડતી જાય છે. એટલે આત્માની અંદર આનંદની મોજ કરતાં કરતાં જ્ઞાન જ્યોતિ વિકસતી જાય છે. આગળ પાના નંબર 211 ઉપર 5મા પેરેગ્રાફમાં કહ્યું છે અહીંયા કે વળી તે જ્ઞાન જ્યોત કેવી છે? તો કહે છે કે પરમ કળા અર્થાત કેવળ જ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે એવી તે જ્ઞાન જ્યોતિ છે. પહેલાં તો એમ કહ્યું કે એ વિકસતી જાય છે. એ જ્ઞાન જ્યોત વિકસતી જાય છે. એણે અંધકારનો નાશ કર્યો છે, એટલે કે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે, અને એ વિકસતી જાય છે. અને હવે આગળ કહે છે કે એ કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે એવી એ જ્ઞાન જ્યોત છે. જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ છદ્મસ્ત છે ત્યાં સુધી જ્ઞાન જ્યોતિ કેવળ જ્ઞાન સાથે શુદ્ધ નયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે, અને કેવળ જ્ઞાન થતાં સાક્ષાત થાય છે. કે કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે એ વાતને અહીંયા સમજાવતા ગુરુદેવ કહે છે કે સાધક ભાવ જે છે તે કેવળ જ્ઞાનની સાથે ક્રીડા કરે છે. એટલે શું? એટલે કે તેને સાધક ભાવ મટીને અલ્પકાળમાં કેવળ જ્ઞાન થશે. ક્રીડા કરે છે એટલે શું? કે એ પૂર્ણ સ્વરૂપને એ પ્રાપ્ત કરી લેશે. જેમ બીજ ઉગી છે તો 13 દિવસે પૂનમ થયે જ છૂટકો થવાની જ છે, તેમ જેને આ જ્ઞાન કલા જાગી, જેને આ જ્ઞાન જ્યોત પ્રગટી છે, એને એની એ જ્ઞાન કળા એ પૂર્ણતાએ પહોંચે જ છે. એટલે કહે છે કે તેવી રીતે જેને જ્ઞાન કળા જાગી, એની જ્ઞાન કળાએ મતિશ્રુતની કળાને કેવળ જ્ઞાનની કળા સાથે જોડી દીધું. આ જે અનુભવ થયો એ તો મતિશ્રુત જ્ઞાન છે, અને એ મતિશ્રુતની કળાને કેવળ જ્ઞાનની કળા સાથે જોડી દીધી છે. સટખંડ આગમમાં કહ્યું છે કે મતિશ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે. મતિશ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે. એટલે કે અલ્પકાળમાં એ મટીને કેવળ જ્ઞાન થશે. એ મટીને એટલે મતિશ્રુત જ્ઞાન મટી અને કેવળ જ્ઞાન થશે. પાના નંબર 212 ઉપર બીજા પેરેગ્રાફમાં આ જ્ઞાન જ્યોતિ વિશે ગુરુદેવ સમજાવે છે કે આ જ્ઞાન જ્યોતિ શુદ્ધ નયના બળથી કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે. એટલે કે ધ્રુવને ધ્યેય બનાવીને એણે પૂર્ણ પર્યાયને સાધ્ય બનાવી છે. સાધ્ય શું છે એનું? પૂર્ણ પર્યાય. પૂર્ણ પર્યાય એટલે કેવળ જ્ઞાનની પર્યાય, એ પૂર્ણ પર્યાય છે. એ કેવળ જ્ઞાનની પર્યાય છે એ સાધ્ય છે.
ધ્યેય ધ્રુવનું ધ્યેય કર્યું છે, ધ્રુવનું લક્ષ્ય કર્યું છે, અને ધ્રુવનું લક્ષ્ય કરતાં એનું સાધ્ય કેવળ જ્ઞાન છે તે પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન છે એ સાધ્ય છે, એ એને સાધવાનું છે, અને એ સાધવા માટે એનું ધ્યેય શું છે, એનું લક્ષ્ય શું છે, તો કે પોતાનું શુદ્ધ સ્વરૂપ ધ્યેય એ જ છે, બીજું કોઈ ધ્યેય હોય નહીં. જે ધ્રુવ છે, જે બદલાતું નથી એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ જ્ઞાયક ભાવ છે, તે એવા ધ્રુવને ધ્યેય બનાવીને, એટલે એનું લક્ષ્ય કરીને ત્યાં સ્થિરતા કરીને એ પૂર્ણ જ્ઞાનની પર્યાયને, એટલે કે કેવળ જ્ઞાનની પર્યાયને એ પ્રગટ કરે છે, એમ અહીંયા સમજાવવું છે. શુદ્ધ નયના બળથી, એમાં વાત બીજી મૂકી છે સાથે, કે જ્ઞાન જ્યોતિ શુદ્ધ નયના બળથી કેવળ જ્ઞાન સાથે ક્રીડા કરે છે. શુદ્ધ નયના બળથી એટલે શુદ્ધ નયના બળથી એટલે શુદ્ધ નયનો વિષય જે શુદ્ધ આત્મા, તેને ધ્યેય બનાવીને શુદ્ધ નયની પૂર્ણતા જે કેવળ જ્ઞાન, તેનો ઉદ્યમ માંડ્યો છે. શુદ્ધ નયની પૂર્ણતાને ગુરુદેવે કેવળ જ્ઞાન કહ્યું છે. જો શુદ્ધ નય અને શુદ્ધ નયનો વિષય એવો દ્વૈત છે, એ અગાઉ પણ ગાથામાં દૂર કરવામાં આવ્યો છે કે શુદ્ધ નય કહો કે શુદ્ધ નયનો વિષય કહો, બંને એક છે. શુદ્ધ નયનો વિષય જે છે એ કહો કે શુદ્ધ નય, 11મી ગાથામાં પણ એ વાત આવી ગઈ છે. એટલે અહીંયા એમ લીધું કે શુદ્ધ નયના બળથી એટલે શુદ્ધ નયનો વિષય જે શુદ્ધ આત્મા, એ આત્માને ધ્યેય બનાવ્યું એટલે બળ ત્યાંથી મળ્યું. શુદ્ધ નયના બળથીનો અર્થ એવો કર્યો છે. શુદ્ધ નય કહો કે શુદ્ધ નયનો વિષય, એ બંને એક જ છે. એટલે શુદ્ધ નયનો વિષય શું છે, તો શુદ્ધ આત્મા છે, અને એને ધ્યેય બનાવ્યો એટલે ત્યાંથી બળ પ્રાપ્ત થાય છે, અને એ બળ દ્વારા પોતે એ શુદ્ધ નયની પૂર્ણતા એટલે જે કેવળ જ્ઞાન, એનો ઉદ્યમ કર્યો છે. એટલે એને કેવળ જ્ઞાન સાથે ક્રીડા થાય છે એમ થયું. એનો ઉદ્યમ કર્યો છે ને, એટલે એ કેલી કરે છે અથવા તો એ ક્રીડા કરે છે, તો એ એને પ્રાપ્ત કરી લે છે. શુદ્ધ આત્મા તેને ધ્યેય બનાવીને શુદ્ધ નયની પૂર્ણતા જે કેવળ જ્ઞાન, તેનો ઉદ્યમ માંડ્યો છે. જોકે શુદ્ધ નયનો વિષય તો પરિપૂર્ણ ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય છે, પણ જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે ધ્રુવનો આશ્રય કરવાનો રહેતો નથી. કેવળ જ્ઞાન થાય છે ત્યારે પછી ધ્રુવનો આશ્રય કરવાનો રહેતો નથી. એટલે શુદ્ધ નયની પૂર્ણતા કેવળ જ્ઞાનમાં થાય છે એમ કહેવાય છે. આ થોડી સૂક્ષ્મતાથી વાત ગુરુદેવે સમજાવી છે કે શુદ્ધ નયની પૂર્ણતા કેવળ જ્ઞાનમાં થાય છે એમ કહેવાય છે. જ્યાં સુધી પૂર્ણતા થઈ નથી ત્યાં સુધી શુદ્ધ નયનો એટલે તેના વિષયભૂત દ્રવ્યનો આશ્રય હોય છે, અને પૂર્ણતા થતાં તેનો એટલે દ્રવ્યનો આશ્રય કરવાનો રહેતો નથી, કેમ કે ત્યાં એ સ્થિર થઈ જાય છે. એટલે ત્યાં શુદ્ધ નય પૂર્ણ થઈ ગયો એમ કહે છે. આ પ્રમાણે કેવળ જ્ઞાનની પર્યાય થતાં શુદ્ધ નયની પૂર્ણતા થઈ એમ કહેવામાં આવે છે. કેવળ જ્ઞાનની પર્યાય થઈ એટલે એમ સમજવાનું છે કે શુદ્ધ નયની પૂર્ણતા થઈ, અને એવી પૂર્ણતા એવા શુદ્ધ નયના વિષય ભગવાન આત્માનું લક્ષ્ય કરતા થાય છે. અને એમ એ શુદ્ધ નયની પૂર્ણતા થઈ એટલે કેવળ જ્ઞાન થયું, અને એવું કેવળ જ્ઞાન થતાં એટલે કે એવી શુદ્ધ નયની પૂર્ણતા થતાં પછી એને ધ્રુવનો આશ્રય કરવાનો રહેતો નથી. એનો અર્થ શું થયો કે એ ત્યાં સ્થિર થઈ ગયા, એ અપેક્ષાથી કરવાનો રહેતો નથી એમ સમજાવ્યું છે. એમ નથી કે પછી બહારમાં આવી જઈને પછી એમ કે ક્યારે પછી હવે સ્વરૂપમાં ધ્રુવ તરફ દ્રષ્ટિ ન કરવી, એવો પ્રશ્ન નથી કર્યો, એવો અર્થ નથી કર્યો એમાં. અહીંયા જે અગાઉ મૂક્યું ને કે કેવળ જ્ઞાન થાય છે ત્યારે ધ્રુવનો આશ્રય કરવાનો રહેતો નથી, એનો અર્થ શું છે? એનો અર્થ તો અહીંયા એ સમજાવવું છે, શુદ્ધ નયની પૂર્ણતા થાય છે એ કેવળ જ્ઞાન છે એમ કહેવામાં આવે છે. અને એવી પૂર્ણતા નથી થઈ ત્યાં સુધી
શુદ્ધ નયનો એટલે કે એના વિષય એવા શુદ્ધ દ્રવ્યનો ભગવાન આત્માનો આશ્રય હોય છે, અને આશ્રય હોય છે અને પછી ત્યાં જ એ સ્થિર થાય છે. અને એમ થતાં એ કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, એટલે પૂર્ણતા થઈ. અને પૂર્ણતા કહો કે શુદ્ધ નયની પૂર્ણતા કહો કે કેવળ જ્ઞાન કહો, એ એક જ છે. એટલે ત્યાં શુદ્ધ નય પૂર્ણ થઈ ગયો એમ કહે છે. આ પ્રમાણે કેવળ જ્ઞાનની પર્યાય થતાં શુદ્ધ નયની પૂર્ણતા થઈ એમ કહેવામાં આવે છે. જ્યાં સુધી જ્ઞાનની પર્યાયનો ઉપયોગ શુદ્ધ નયના વિષયભૂત ધ્રુવ આત્મદ્રવ્યમાં પરિપૂર્ણપણે જામતો નથી, જ્યાં સુધી જ્ઞાનની પર્યાયનો ઉપયોગ શુદ્ધ નયના વિષયભૂત ધ્રુવ આત્મદ્રવ્યમાં પરિપૂર્ણપણે જામતો નથી, ત્યાં સુધી શુદ્ધ નયની અપૂર્ણતા અર્થાત અલ્પ જ્ઞાન છે, એટલે કે જે કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી. અને જ્યારે જ્ઞાનનો ઉપયોગ શુદ્ધ નયના વિષયભૂત આત્મદ્રવ્યમાં પરિપૂર્ણ જામી ગયો એટલે સ્થિરતા થઈ, પછી ઉપયોગ પલટતો નથી. એટલે ત્યાં ને ત્યાં જ ઉપયોગ રહે છે. એટલે એ પોતાના શુદ્ધ સ્વરૂપને જ્ઞેય બનાવી અને એ ઉપયોગ ત્યાં ગયો છે, એ ઉપયોગ એ જ્ઞેયને છોડી અને બીજા જ્ઞેયોમાં જતો જ નથી, એટલે બહારમાં આવતો જ નથી. એ ઉપયોગ પોતાના સ્વરૂપને જ્ઞેય બનાવીને ત્યાં સ્થિર થઈ ગયો છે, એ ઉપયોગ ફરીથી અન્ય જ્ઞેયો તરફ જતો જ નથી, એટલે કે જ્ઞેયાંતરપણે થતો નથી. એ જે જ્ઞેય બનાવ્યું એ જ જ્ઞેય પણ એને જ જ્ઞેય બનાવી અને એ ઉપયોગ ત્યાં રહ્યો છે. હવે એ ઉપયોગ ફરતો નથી, એટલે અપેક્ષાથી એમ પણ કહેવાય કે કેવળીને પછી ઉપયોગ હોતો નથી, એ પોતે ત્યાં સ્થિર થયા છે. એ જ રીતે પછી ઉપયોગ નથી, એટલે ઉપયોગ ત્યાંથી ખસતો જ નથી. એટલે પછી એમ કહેવામાં આવ્યું કે ધ્રુવનો આશ્રય કરવાનો રહેતો નથી. એ અપેક્ષાએ એ વાત કરવામાં, કેમ કે એક ધ્રુવમાં જ જામેલો રહે છે ત્યારે તેને પછી શુદ્ધ નયની પૂર્ણતા અર્થાત કેવળ જ્ઞાન કહેવાય છે. હવે 11મી ગાથામાં ભગવાન પૂર્ણ આનંદનો નાથ ત્રિકાળી ધ્રુવ અખંડ એક ચૈતન્ય ભાવી સત્યાર્થ ભૂતાર્થ વસ્તુને શુદ્ધ નય કહ્યો. 11મી ગાથામાં કોને શુદ્ધ નય કહ્યો કે ત્રિકાળી ધ્રુવ અખંડ એક ચૈતન્ય સ્વભાવી છે, તે સત્યાર્થ ભૂતાર્થ વસ્તુને શુદ્ધ નય કહ્યો. એને શુદ્ધ નય કહ્યો. ખરેખર તો એ શુદ્ધ નયનો વિષય છે, પણ એને શુદ્ધ નય કહ્યો. ત્યાં શુદ્ધ નયના વિષય સાથે અભેદ કરીને એને શુદ્ધ નય કહ્યો. શુદ્ધ નયનો વિષય અને શુદ્ધ નય બંનેમાં ભેદ કાઢી નાખ્યો. શુદ્ધ નયનો વિષય છે એ જ ત્રિકાળી ભગવાન આત્મા, એ સત્યાર્થ ભૂતાર્થ એમ 11મી ગાથામાં વાત કરી, એ જ શુદ્ધ નય છે અને શુદ્ધ નયનો વિષય છે. એટલે ત્યાં શુદ્ધ નયનો વિષય જે છે એને જ શુદ્ધ નય કહી દીધો, એટલે એની વચ્ચે કોઈ ભેદ હતો કાઢી નાખ્યો. 11મી ગાથામાં ત્યાં એ વાત કરી. એટલે એ વાતને અહીંયા આપણે સમજવાની કે ક્યારેક કેટલીક વખત શુદ્ધ નયનો વિષય ને સ્થાને એમ કહેવામાં આવે કે શુદ્ધ નયનો ને આશ્રય, એટલે શુદ્ધ નયના આશ્રય ત્યાં સમજવાનું એમ જ હોય કે નયના આશ્રય ન હોય. શુદ્ધ નયના આશ્રય કહેતા શુદ્ધ નયનો વિષય જે ભગવાન આત્મા ત્રિકાળી છે એનો આશ્રય હોય. શાસ્ત્રમાં જ્યારે એમ શબ્દ આવે કે શુદ્ધ નયના આશ્રય, તો પણ એનો અર્થ એવો જ થાય કે શુદ્ધ નયનો વિષય જે ત્રિકાળી ભગવાન આત્મા શુદ્ધ છે તેનો આશ્રય. એટલે ત્યાં શુદ્ધ નયનો આશ્રય કહો કે શુદ્ધ નયના વિષયનો આશ્રય કહો, એ બેનો અર્થ એક જ હોય. એ વાતની અહીંયા આપણે સ્પષ્ટતા લીધી છે. અને અહીં કેવળ જ્ઞાન થતાં શુદ્ધ નયનો આશ્રય પૂરો થયો. શુદ્ધ નયનો આશ્રય પૂરો કેમ થયો? તો કે હવે એ ત્યાં ઠરી ગયા એટલે પછી હવે ત્યાંથી ઉપયોગ ખસતો નથી, ઉપયોગ પણ ત્યાં સ્થિર થયો છે. એટલે એ ધ્રુવમાં જ જામેલો રહે છે, એટલે પછી આશ્રય પૂરો થયો. અને અહીંયા શુદ્ધ નયનો આશ્રય પૂરો થયો એમ કહીએ કે કેવળ જ્ઞાન પ્રગટ થયું, અથવા તો શુદ્ધ નય પરિપૂર્ણ થયો એમ કહીએ. એ બધાનો અર્થ કેવળ જ્ઞાન થયું એમ જ થાય છે. પછી એનો આશ્રય કરવાનો રહ્યો નહીં. એ અપેક્ષાએ શુદ્ધ નયની પૂર્ણતાને કેવળ જ્ઞાન કહ્યું. બહુ સહેલું છે, સરળ છે, સમજાય એવું છે. જરાક
ધ્યાન રાખીને વાંચીએ તો આ બધું સમજાય એવું છે પ્રભુ. આમાં શું ન સમજાય? ભગવાન આત્મા છો ને પ્રભુ, શા માટે ન સમજાય? અહીંયા પાના નંબર 213 ઉપર જ કહે છે કે અહીં કહે છે કે ચૈતન્ય સ્વભાવની ભાવના એટલે એકાગ્રતા રૂપ જે દશા પ્રગટી તે પૂર્ણ એકાગ્રતાને સાધે છે. એની સાથે ક્રીડા માંડી છે ને, તેથી તે પૂર્ણ એકાગ્રતા કરશે જ. એ પૂર્ણ એકાગ્રતાને સાધે છે એટલે એકાગ્રતા એ એવી કરશે કે જેને પૂર્ણ પર્યાય પ્રગટ થશે જ. ભાવાર્થ ઉપરનું પ્રવચન છે, એમાંથી આપણે કેટલાક અંશ લઈએ. શરૂઆતમાં જ અહીંયા પાના નંબર 213 ઉપર કળશ 112 ભાવાર્થ ઉપરનું પ્રવચન એમાં કહે છે કે પોતાને જ્ઞાન જ્યોતિને પ્રતિબંધક કર્મ કે જે શુભ અને અશુભ એવા ભેદરૂપ થઈને નાચતું હતું અને જ્ઞાનને ભૂલાવી દેતું હતું, તેને પોતાની શક્તિથી ઉખેડી નાખી જ્ઞાન જ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. એટલે કહે છે કે જુઓ, કર્મ તો એક જ જાત છે. કર્મ જે કર્મની અપેક્ષાથી તો એ કર્મ જ છે, બીજું કાંઈ નથી. એ બંધ જ છે, બંધનું કારણ જ છે. પણ એના બે સ્વરૂપ બતાવ્યા, શુભ અને અશુભ. એ છે તો કર્મ જ. એ કર્મ શુભ અને અશુભ ભાવ બંનેથી ખરેખર બંધ થાય છે. એટલે એ એક જ જાતનું જ છે. બંધની અપેક્ષાએ જોઈએ તો એક જ જાતનું છે, અને થવાની અપેક્ષાએ જોઈએ તો પરના લક્ષ્ય જ થાય છે. એટલે શુભ અને અશુભ બંને એક જ જાતનું છે. શુભ અને અશુભ ભાવ બંનેથી બંધન થતું હોવાથી કર્મ એક જ જાત છે. તો પણ શુભ ભાવની જાત જુદી અને અશુભ ભાવની જાત જુદી, પુણ્યબંધની પ્રકૃતિ જુદી અને પાપબંધની પ્રકૃતિ જુદી, એમ કર્મ ભેદરૂપ થઈને નાચતું હતું. એ બે પ્રકારે થઈને કર્મ નાચતું હતું, પરિણમતું હતું, અને જ્ઞાનને એટલે આત્માને એ બ્રહ્મમાં નાખી દેતું હતું. શુભ ભાવ ઠીક અને અશુભ છે તે અઠીક, એમ એને ભેદરૂપ થઈ અને કર્મ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ચિદાનંદ ભગવાન આત્માને એ ભૂલામણીમાં નાખી દેતું હતું, એ બ્રહ્મમાં નાખી દેતું હતું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા ઠીક અને શુભાશુભ કર્મ છે તે અઠીક, એમ ખરેખર તો ભેદ પાડવા જોઈતા હતા. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એ ઠીક, અને શુભ અને અશુભ કર્મ એ અઠીક, એમ ભેદ પાડવા જોઈતા હતા. એને બદલે પેલું શુભ ઠીક અને અશુભ અઠીક એમ ખોટા ભેદ પાડી અને એ ભ્રમમાં રહી જતો હતો. એટલે એનું જ્ઞાનમાં એને એવો ભ્રમ થતો હતો. હવે એ કર્મને પોતાની શક્તિથી એટલે શુદ્ધ ચૈતન્ય સ્વભાવના આશ્રયના પુરુષાર્થથી ઉખેડી નાખીને જ્ઞાન જ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. હવે આગળ કહે છે કે આ જ્ઞાન જ્યોતિ અથવા જ્ઞાન કળા કેવળ જ્ઞાનરૂપી પરમ કળાનો અંશ છે, અને કેવળ જ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે, તેમજ તે તરફ પ્રગતિ કરે છે. એટલે એનો અર્થ શું થાય કે એ છેવટે કેવળ જ્ઞાનને પ્રગટ કરી લે છે. હવે આમાં પણ પાછા કોઈકને પ્રશ્ન થાય, એટલે વળી પાછો પ્રશ્ન હોય કે કેવળ જ્ઞાનનો અંશ આ હોય, આ કહેવાય એમ કે આ જે થયું તે એમ કે કેવળ જ્ઞાન પ્રગટે તે પૂર્ણ રૂપે પ્રગટે છે, તો એનો વળી અંશ કેવો એમ? કેમ કે કેવળ જ્ઞાનાવરણીય ઘાતી કર્મની પ્રકૃતિ તો સર્વઘાતી છે. તે ટળે તો એકી સાથે ટળે, એનો થોડો અંશ કાંઈ ઉઘડે નહીં. આ તર્ક કર્યો છે. વળી મતિશ્રુત જ્ઞાનાવરણીય દેશઘાતી પ્રકૃતિ છે, એટલે એનો ઉઘાડ હોય ઓછો વધતો, એટલે એક ક્ષયક્ષમનો અંશ છે. તેનો ઉઘાડ એ તો ક્ષયક્ષમનો અંશ છે, અને એને કેવળ જ્ઞાનનો ક્ષાયિકનો અંશ કેમ કહેવાય? આવો પ્રશ્ન કર્યો. એનું સમાધાન ગુરુદેવે આપ્યું છે કે મતિશ્રુત જ્ઞાનનો જે અંશ સમ્યક પ્રગટ થયો તેને કેવળ જ્ઞાનનો અંશ કહ્યો, કારણ કે બંને એક જ સમ્યક જ્ઞાન શુદ્ધ ચૈતન્યની જાતિના છે. કેવળ જ્ઞાનનો અંશ કયો એટલે એ બંને, એટલે કેવળ જ્ઞાન અને સમ્યક જ્ઞાન
એ બંને ચૈતન્યની જાતિના છે. મતિશ્રુત જ્ઞાન છે તે કેવળ જ્ઞાનના પરિપૂર્ણ સ્વરૂપને જાણે છે. સમ્યક જ્ઞાનની વાત કરી છે, એમાં એ મતિશ્રુત જ્ઞાન છે તે કેવળ જ્ઞાનના પરિપૂર્ણ સ્વરૂપને જાણે છે, અને તે જાણવાપણું છે ને, એટલે જાણવાપણાનો અંશ, જાણવાપણા રૂપે જે અંશ છે એ વધી વધીને કેવળ જ્ઞાન થશે, એમ એ અંશ કયો છે. જેમ બીજનો ચંદ્ર ઉગે છે તે બીજને પ્રકાશે છે અને ચંદ્રના પૂરા આકારને પણ બતાવે છે. બીજમાં આપણને બીજ દેખાય છે એમ નહીં, એ બીજને બરાબર આપણે જોઈએ તો સાથે આખો ચંદ્ર કેવડો હશે એનો ખ્યાલ આવી જાય છે. બીજનો ચંદ્ર જોઈએ તો એ એટલો ભાગ પ્રકાશિત છે અને એની સાથે બાકીનો આ જે ભાગ હોય એ પણ સાથે ને સાથે ખ્યાલ આવી જાય છે જે પ્રકાશિત નથી. બીજના ચંદ્રમાં થોડી રેખા ચમકતી પ્રગટ દેખાય છે અને તેના પ્રકાશમાં બાકીનો આખો આકાર પણ ઝાંખો જણાય છે. આમ બીજનો ચંદ્ર પૂર્ણચંદ્રને બતાવે છે, એમાં બીજ પૂર્ણચંદ્ર જણાઈ જાય છે. તેવી રીતે મતિશ્રુત જ્ઞાનનો અંશ પૂર્ણ કેવળ જ્ઞાનને બતાવે છે. બહુ સ્પષ્ટ કરી દીધું, ખોટા વાદ વિવાદ કરવાની ગુરુદેવનું કહેવું એમ છે. મતિશ્રુત જ્ઞાન પૂર્ણને જાણે છે. મતિશ્રુત જ્ઞાન છે તે ક્ષયોક્ષમિક જ્ઞાન છે, એ વાત બરાબર છે, ક્ષયોક્ષમનો અંશ છે, એટલે કે કેવળ જ્ઞાન જે ક્ષાયિક છે એનો અંશ નથી. પણ અહીંયા બીજી રીતે વાત કરી છે કે એ મતિશ્રુત જ્ઞાન છે એ પૂર્ણને જાણે છે અને પૂર્ણ તરફ ગતિ કરે છે. શુભાશુભ ભાવ શુભ એ છે તે કંઈ પ્રગતિ નથી. એ કંઈ શુભાશુભ ભાવ આગળ વધે, વધારે શુભ ભાવ થાય તો એ કંઈ પ્રગતિ થતી નથી. એટલે શુભાશુભ ભાવ પ્રગતિ નથી કરતા, કેમ કે એ તો વિકારી છે. શુભાશુભ ભાવ રહિત જે નિર્મળ મતિશ્રુત જ્ઞાનનો અંશ છે તે અંશ વધતો વધતો પરિપૂર્ણ કેવળ જ્ઞાન રૂપ થાય છે. એટલે કે સમ્યક જ્ઞાન થયું છે તે આગળ વધતું વધતું કેવળ જ્ઞાન રૂપ થાય છે. એટલે એ રીતે જ્ઞાન જ્યોતિએ કેવળ જ્ઞાન સાથે ક્રીડા માંડી છે એમ કહેવામાં આવ્યું. હવે અહીંયા આ 112મો કળશ પૂરો થાય છે. હવે એની નીચે જે વાત આગળ સમયસારમાં આપી છે એ વાત લઈએ. કળશ 112નો ભાવાર્થ પૂરો થયા પછીથી સમયસારમાં હવે જે આગળ ટીકા લીધી છે, કેમ કે અગાઉ જે 161, 162, 163 ગાથા કુંદકુંદાચાર્ય ભગવાનની પૂરી થઈ હતી ને, એટલે એના અનુસંધાનમાં જે વાત આવે એ વાત લીધી છે. એમાં કહે છે કે પુણ્ય પાપ રૂપે બે પાત્ર રૂપ થયેલું, બે પાત્ર રૂપે એટલે બે વેશ ભજવવા રૂપે થયેલું, બે પાત્રને ભજવતું હતું. પુણ્યનું એક પાત્ર ભજવતું હતું ને બીજું પાત્ર પાપનું ભજવતું હતું, બે વેશ ભજવતું હતું. કોણ? કર્મ. પુણ્ય પાપ રૂપે બે પાત્ર રૂપ થયેલું કર્મ એક પાત્ર રૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું. એ જણાઈ ગયું કે આ બંને એક જ છે. એક જ નટ હોય, એક જ કલાકાર હોય અને બે પાત્ર ભજવતો હોય એ પછી જણાઈ જાય. એટલે પછી એને પછી આગળ પછી વેશ ભજવવાનો કોઈ અર્થ નહીં, કેમ કે એ જણાઈ જાય છે. એટલે એ વાત લીધી છે કે પુણ્ય અને પાપ રૂપે એવા બે પાત્ર રૂપે એ કર્મ જ હતું, બંને તરીકે કર્મ જ હતું. એવા બે વેશ ભજવનારું જે કર્મ હતું એ હવે જ્ઞાન દ્વારા જણાઈ ગયું, એટલે એક કર્મ જ માત્ર રહ્યું. એટલે એમ એ એક પાત્ર રૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું. ભાવાર્થમાં કહે છે કે કર્મ સામાન્યપણે એક જ છે, તો પણ તેણે પુણ્ય અને પાપ એમ બે પાત્રોનો સ્વાંગ એવો વેશ ધારણ કર્યો છે અને એમ એ રંગભૂમિમાં આવ્યું છે. એવા સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં કર્મે પ્રવેશ કર્યો હતો. તેને જ્ઞાને યથાર્થપણે જાણી લીધું કે આ તો એક જ છે, આ તો કર્મ જ છે. એ શુભ અને અશુભ ભાવ, પુણ્ય અને પાપના ભાવ રૂપે થયેલું એ તો કર્મ જ છે, એક જ છે. ત્યારે તે એક પાત્ર રૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું. એટલે કે એમ એ વેશ ભજવતું બંધ થયું, નૃત્ય કરતું અટકી ગયું. એ જણાઈ ગયું કે આ તો કર્મ જ છે, બીજું કંઈ નથી. એ બે વિરોધી પાત્ર ભજવતું હતું, એ ખરેખર તો એ એક જ છે, બંધનું જ કારણ છે, એ કર્મ જ છે.
એ પુણ્ય કે પાપ એમાં બેમાં બીજું કંઈ નથી, માત્ર બંધ છે. એમાં કોઈ મુક્તિનું કારણ નથી, મુક્તિથી વિરોધી એ કર્મ બંધનું કારણ છે. એમ જ્યારે એ જણાઈ ગયું એટલે પછી એને જ્ઞાને જાણી લીધું એટલે પછી એને હવે કંઈ નૃત્ય કરવાનું એટલે જીવને એવા પુણ્ય અને પાપના ભાવ રૂપે થવાનું રહ્યું નહીં. એ નીકળી ગયું એટલે નૃત્ય કરતું અટકી ગયું એટલે જીવને આત્માને હવે એવા પુણ્ય અને પાપરૂપી ભાવ સાથે જોડાવાનું રહેતું નથી, એમ કહેવાનો આશય છે. આગળ કહે છે પંડિતજીએ ગાથા લખી છે કે આશ્રય કારણ રૂપ સવાદ સુ ભેદ વિચારી ગિને દો ન્યારે પુણ્ય અરુ પાપ શુભાશુભ ભાવની બંધ ભયે સુખ દુઃખ કરારે જ્ઞાન ભયે દો એક લખઈ બુધ આશ્રય આદિ સમાન વિચારે બંધ કે કારણ હૈ દો રૂપ ઇનહૈ તજી જીન મુનિ મોક્ષ પધારે. શું કહ્યું? એનો અર્થ અહીંયા કે અજ્ઞાની જીવ પુણ્ય પરિણામ મોક્ષ માર્ગના આશ્રય છે અને પાપ પરિણામ બંધના આશ્રય છે એમ ભેદ પાડે છે. એટલે પુણ્યથી મોક્ષનો માર્ગ છે અને પાપથી બંધ છે એમ અજ્ઞાની જીવ ભેદ પાડે છે. અજ્ઞાની પુણ્યબંધમાં શુભ ભાવ નિમિત્ત છે અને પાપબંધમાં અશુભ ભાવ નિમિત્ત છે એમ કારણ ભેદ માને છે. પુણ્યબંધમાં શુભ ભાવને નિમિત્ત અને પાપબંધમાં અશુભ ભાવને નિમિત્ત માને છે અને પુણ્ય પરિણામ છે તે મોક્ષ માર્ગના આશ્રય છે અને પાપના પરિણામ છે તે બંધના આશ્રય છે એમ અજ્ઞાની માને છે. વળી તે એક પુણ્ય પ્રકૃતિ રૂપ છે, બીજું પાપ પ્રકૃતિ રૂપ છે. એક સ્વરૂપ ભેદ માને છે તથા પુણ્યનો સ્વાદ ભલો મીઠો અને પાપનો સ્વાદ બુરો કડવો માને છે. આ પ્રમાણે તે કર્મમાં ભેદ પાડી બંનેને જુદા જુદા સુખ દુઃખના કરવાવાળા માને છે. કોણ? અજ્ઞાની. પરંતુ પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણ આનંદનો નાથ પ્રભુ ભગવાન છે એવું જેને ભાન થયું એવો ધર્મી જીવ પુણ્ય અને પાપ બંનેને એક જ જાણે છે. બંને બંધ માર્ગના આશ્રય જ છે, એમાંથી કોઈ મોક્ષ માર્ગના આશ્રય નથી એમ એ બરાબર સમજે છે. પુણ્ય પાપના ભાવ બંને વિકાર છે અને બંને બંધના જ કારણ છે. એમાં ક્યાંય મોક્ષ માર્ગ નથી, મુક્તિનો માર્ગ નથી એમ આ જ્ઞાની છે તે જાણે છે. બંને પ્રકૃતિ પૂતગલમય જ છે, બંનેની પ્રકૃતિ પૂતગલમય જ છે અને બંનેનું ફળ પણ પૂતગલમય જ છે એમ એ અથાર્થ સમજે છે. પુણ્યના ફળમાં મોટો દેવ થાય અથવા મોટો શેઠ થાય અને સ્ત્રી કુટુંબ પરિવાર વગેરે સંજોગો ઠીક મળે, સંપત્તિના ઢગલા થાય, પણ એ બધું ધૂળ માટી પૂતગળ જ છે એમ ગુરુદેવે સમજાવ્યું છે. ગુરુદેવ કહે છે કે એ બધું તો સંયોગી ચીજ છે, એમાં એને કાંઈ કરવાપણું છે જ નહીં. એ દ્વારા પણ એને છેવટે તો બંધ જ થાય છે. જે સંયોગો મળ્યા, એ સંપત્તિના ઢગલા મળ્યા કે જે કંઈ મળ્યું, કે રાજ મળ્યું કે ગમે તે મળ્યું હોય, પણ એનું લક્ષ્ય થતાં છેવટે થાય શું? એનામાં જોડાવાથી થાય શું? પુણ્યના ઉદય વર્તે છે અને એના દ્વારા જે સંયોગ પ્રાપ્ત થયા છે એમાં જોડાવાથી થાય શું? બંધ થાય. બીજું શું થાય? ભવના ભ્રમણ થાય, બીજું કાંઈ થતું નથી. તો પણ કોઈએ પ્રશ્ન કર્યો છે કે આપ ધન આદિ સંપત્તિ વગેરે ધૂળ માટી કહો છો, પણ એના વિના શું ચાલે છે? અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 6 પાના નંબર 217 ઉપર એક પ્રશ્ન કર્યો છે કે આપ આ રીતે આ ધન આદિ સંપત્તિને ધૂળ માટી કહો છો, પણ એના વગર કંઈ ચાલે છે? ગુરુદેવે એનો સરસ જવાબ આપ્યો છે કે એના વિના ન ચાલે એ તારી માન્યતા ભ્રમ અને અજ્ઞાન છે. એ તો કહ્યું હતું કે એક ફેરા કે એટલે એક વખત કહ્યું હતું કે સ્વદ્રવ્ય જીવ અનંતા પરદ્રવ્ય પૂતગલ આદિ સર્વના અભાવથી જ ટકી રહ્યું છે. એક વખત શું વાત કરી હતી પહેલાં એને અહીંયા યાદ કરીને કહે છે
કે આ સ્વદ્રવ્ય એટલે જીવ છે એ અનંત પરદ્રવ્યના અભાવથી જ ટકી રહ્યું છે. એટલે કે અનંત પરદ્રવ્ય છે એમાંનો કોઈ પરદ્રવ્યનો સદ્ભાવ જીવમાં થતો નથી. સ્વદ્રવ્ય એવું જીવ એ પોતે પોતાના સ્વભાવ ભાવે પોતાના સ્વરૂપે એમ જ જે ટકી રહ્યું છે એનું કારણ શું છે તો કે એમાં પરદ્રવ્ય અનંત પરદ્રવ્ય છે એનો અભાવ છે. એટલે એ પરદ્રવ્યના અભાવથી જ આ જીવ દ્રવ્ય જેવું છે તેવું ટકી રહ્યું છે. જો એવો અભાવ ન હોય ને કોઈક બીજા દ્રવ્યનો પણ એમાં સદ્ભાવ થઈ જાય તો આ જીવ દ્રવ્ય એવું રહી શકે જ નહીં. એમ સમજાવવું છે કે સ્વદ્રવ્ય જીવ અનંતા પરદ્રવ્યના અભાવથી જ ટકી રહ્યું છે, પૂતગળ આદિ બધું. અને પછી ગુરુદેવે સમજાવ્યું છે કે આ એક આંગળી છે એમાં બીજી આંગળીનો અભાવ છે ને, બીજી આંગળી છે એની અંદર પહેલી આંગળીનો અભાવ છે. એટલે આ આત્મા ભગવાન આત્મા એ બીજા પરદ્રવ્યના અભાવથી જ એ પોતે પોતાના સ્વભાવ ભાવે ટકી રહ્યો છે. જો બીજા પરદ્રવ્યનો પણ જીવની અંદર સદ્ભાવ થાય તો જીવ જીવ તરીકે રહી શકે જ નહીં. એટલે એને ખરેખર બીજા કોઈની જરૂર છે જ નહીં એમ સમજાવ્યું છે. આ ધન સંપત્તિ બધું જે છે એ જ એનાથી જુદું છે ને એને લીધે થઈને એ ટકી નથી રહ્યો. ભગવાન આત્મા એ પોતે પોતાના કારણે ટકી રહ્યો છે. એના અનંત ગુણ છે ને એનું પરિણમન છે. એ ભગવાન આનંદનો નાથ છે. એ પોતાને કારણે છે, એ કોઈક બીજાને કારણે નથી. એ વાત અહીંયા સમજાવી છે. એમાં એ બીજાનો અભાવ છે. તેવી રીતે આગળ કહે છે કે સચ્ચિદાનંદ નિર્મળ આનંદ સ્વરૂપ આ ચૈતન્ય મહાપ્રભુમાં કર્મ એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ આદિ બધાનો અભાવ છે. એટલે ત્રિકાળ પોતે જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એવા સ્વરૂપે એ ટકી રહ્યો છે. એટલે એની અસ્થિ છે, એની અસ્થિ પણ એ રહ્યો છે અને છે અનાદિનો છે અને અનંતકાળ સુધી રહેશે. આ વાત બરાબર સમજવાની છે. એટલે કંઈ આ બીજા બધાને કારણે એ રહ્યો છે એમ નથી. એ બધાનો તેનામાં અભાવ જ છે. આત્મામાં ક્યાં એનો સદ્ભાવ છે? ગુરુદેવ કહે છે કે આ શરીર, બાયડી, છોકરા અને ધૂળ, ધનના ઢગલા એ બધાનો એમાં અભાવ છે. સદાકાળ અભાવ છે, ત્રિકાળ એનો તો અભાવ છે. એ બધાના વિના જ એનું જીવન ચાલે છે. એટલે એ ટકી રહ્યો છે. વસ્તુ સદાય પોતાના ભાવથી અને પરના અભાવથી સ્વયં ટકી રહી છે. પોતાના ભાવથી, સ્વના ભાવથી છે અને પરના અભાવથી દરેક વસ્તુ સ્વયં ટકી રહી છે. અને છેલ્લે કહે છે કે જીન ભગવાનના માર્ગમાં તો જીન મુનિ પુણ્ય પાપની ભાવના છોડીને અંતર ચૈતન્ય સ્વરૂપમાં ઉગ્ર લીનતા કરી પુણ્ય પાપ રહિત થઈને મોક્ષ વધારે છે. તે રાગની રમત છોડીને શુદ્ધ ચૈતન્યની રમતમાં સાવધાન થઈ ઉગ્ર પુરુષાર્થ વડે સર્વ રાગ રહિત વિતરાગ પદને પ્રાપ્ત થઈ જાય છે એમ કહે છે. અહીંયા આ પ્રમાણે ભગવાન કુંદકુંદાચાર્ય દેવ પ્રણીત તમે શાસ્ત્ર પરના આ પુણ્ય પાપ અધિકાર ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચન પણ સમાપ્ત થયા. અને એ સાથે આ સમયસારની શ્રીમદ ભગવત કુંદકુંદાચાર્ય દેવ પ્રણીત સમયસાર પરમ આગમની અમૃતચંદ્રાચાર્ય દેવ રચિત આત્મખ્યાતિ ટીકા પણ આ પુણ્ય પાપ અધિકારની પૂરી થઈ. તો આ રીતે આપણે આ અધિકાર પૂરો કર્યો છે. હવે આજના સ્વાધ્યાય સંબંધી કંઈ પ્રશ્ન હોય તો આપણે વિચારીએ, અથવા આપના પ્રતિભાવ હોય તો લઈએ.
પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો પછી મારે બે શબ્દ જે કહેવા છે તે હું કહી અને પછી આપણે સુખધામ બોલીએ. પહેલી વાત તો 10 લક્ષણ પરીક્ષણ બધાના ખૂબ એકાગ્રતાપૂર્વક થયા હશે, ખૂબ સ્વાધ્યાય બધાને થયા હશે અને ઘણી આરાધના બધાએ કરી હશે. આ આરાધનાના એક ભાગ રૂપે સંવત્સરી પ્રતિક્રમણ કરી અને સર્વજીવને ખમાવ્યા છે, સર્વજીવની માફી માગી છે. ઉત્તમ ક્ષમા આપ સૌને પણ હું ખમાવું છું. ઉત્તમ ક્ષમા મિચ્છામિ દુક્કડમ. તો સુખધામ બોલીએ.